मॉर्निंग कैसे हो आप सभी लोग। तो आज से दूसरी बार बात करें तो हमारा 30 दिन का चैलेंज होता है कंप्लीट। तो आज से એક નવી શરૂઆત કરશું એટલે 30 દિવસમાં આપણે ગુજરાતી ફરીવાર શરૂ કરશું કારણ કે 30 દિવસનો આપણો ચેલેન્જ છે કે ગુજરાતીમાં જ આપણે વ્લોગ કરશું. બાકી વ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. બાકી આખો વ્લોગ જોતા રહેજો અને આજના વ્લોગમાં બહુ પણ મજા આવવાની છે. તો ગાઈસ તમારો ભાઈ હવે બેઠી ગયો તો લેસન કરવા માટે, એટલા માટે આપણે લેસન કરી લઈએ કારણ કે આપણે 11 કોમર્સમાં છીએ, તમને બધાને ખબર પણ હશે. તો બાકી આખો વ્લોગ જોજો ગાઈસ અને લાઈક જરૂરથી કરતા જજો અને શેર પણ જરૂરથી કરતા જજો. તો ગાઈસ જો આપણે કેટલું બધું લેસન પર કરી નાખ્યું છે. જો એક આ પેજ, એક આ પેજ, પછી એક આ પેજ, પછી એક આ પેજ ને બહુ બધું લખી નાખ્યું છે. હવે ડાયરેક્ટ આપણે જશું કોમર્સમાં અને અકાઉન્ટ માટે લઈ લીધું છે કેલ્સી. એના માટે થોડુંક આપણે કરી પણ નાખશું કારણ કે प्लस ये इधर है 24,000 24,640 40 प्लस 13,400 ला प्लस 20,000 20,160 20,160 प्लस 2,800 ટોટલ સરવાળો આવ્યો 1,36,000. એ આપણે લખવાનું ક્યાં ખબર? 1,36,040 અહીંયા લખી નાખવાનું. ફાઇનલી હવે આપણે તો ગાઈઝ હવે ફાઇનલી આપણે લખી લીધું છે કારણ કે લખવાનું આરામથી થઈ ગયો છે. તો હવે ફાઇનલી હવે આપણે સ્કૂલે જવા માટે તૈયાર પણ થઈ જઈએ છીએ કારણ કે હવે સ્કૂલે જઈએ છીએ. સ્કૂલે આવીને પછી હું તમને મળું. બાય બાય ગાઈઝ. હવે આપણે ફાઇનલી તૈયાર પણ થઈ ચૂક્યા છીએ. બાકી સ્કૂલે જઈએ છીએ અને સ્કૂલે તો ગાઈઝ હવે ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ ક્રિકેટના વાહેલા મેદાનમાં. તમને બધાને ખબર જ હશે કે હું વાહેલા મેદાનમાં પણ રમવા જાઉં છું. ત્યાં જઈને હું તમને મળું. તો ગાઈસ ફાઇનલી હવે આપણે નાના મેદાનમાં પણ પહોંચી ગયા છીએ ને આ રહી આપણી કીટ. હવે ભાઈબંધ આવશે આપણને લેવા માટે. તો ગાઈસ હવે ફાઇનલી આપણો મિત્ર આવી ગયો છે. જો એનું નામ છે રાજદીપ. હવે અમે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ ક્રિકેટ રમવા હતું અને ક્યાં જઈ રહ્યા છું તમને બધાને ખબર જ હશે, તો કોમેન્ટમાં કરતા જજો. બાકી હવે આપણે જઈ રહ્યા છીએ બોક્સ મતલબ કે હવે આપણે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા. હું આવી હું બાકી કાલ સવારમાં પણ જવાનું છે એટલા માટે આપણે બે વ્લોગ સાથે સાથે જ કરી લેશું. બાકી આવી રહી ગોપાલ કે જેના સમોસા બહુ સૌથી હારા સમોસા હોય ત્યાંના જ હોય છે. બાકી હવે આપણે ડાયરેક્ટ જઈ રહીએ છીએ સસ્કા મંડળ. ફાઇનલી હવે આપણે એકેડમીમાંથી પણ નીકળી ગયા છીએ. હવે આયડો આપણું કોમ્પ્લેક્સ એની સામેની સાઈડે દક્ષિણામૂર્તિ છે. અહીંયા આપણે દક્ષિણાની અંદર પણ વયા જઈએ છીએ તો આપણે સામેની તરફ તમને બતાવી જશે આપણી એકેડમી. આ રહી દક્ષિણામૂર્તિની સ્કૂલ. તો હવે ફાઇનલી સવારના વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. હવે આપણે જવાનું છે ક્રિકેટ રમવા માટે. તો આપણે નીકળી ગયા છીએ ક્રિકેટ રમવા માટે. બાકી વ્લોગ સારો લાગતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો ગાઈસ અને આખો વ્લોગ પણ જોતા રહેજો. તો આ રહ્યો આપણો મિત્ર, એ પણ આવી ગયો છે. એની સાથે આપણે જાઉં ક્રિકેટ રમવા માટે કે જે મૂડમાં નથી. તો ગાઈસ હવે સવારના તો એટલું બધું ટ્રાફિક ન હોય. બાકી અમે નીકળી ગયા ડાયરેક્ટ એકેડમી માટે ગાઈસ અને વ્લોગ પૂરો જોતા રહેજો. આયરો રામ મંત્ર સર્કલ અને સારો લાગે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ બી કરતા જજો. તો હવે ડાયરેક્ટ
મળીએ તમને ન્યા જ ડાયરેક્ટ એકેડમીમાં. તો કંઈ સવારમાં તો કોઈ હતું નહીં, એટલા માટે આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ. અને આ રહ્યો એક ભાઈબંધ આપણા કે બહુ સારા બોલર પણ છે. બાકી આટલી મોટી એકેડમી પણ છે, તમને બધાને બતાવી દઈશ. અને આ રહી અમારી બેની કિટ. બાકી તો ગાઈઝ હવે ફાઇનલી હવે આપણે સ્કૂલે પણ આવી ગયા છીએ ઘરે. તો હવે ડાયરેક્ટ જાઓ આપણે એકેડમી માટે, કારણ કે સવારના પણ ગયા હતા, હવે સાંજે એટલે અત્યારે પણ જવાનું છે. બાકી જોતા રહેજો પૂરો વ્લોગ ગાઈસ. તો હવે ફાઇનલી હવે આપણે એકેડમી માટે નીકળી જઈએ છીએ. બાકી સવારમાં પણ ગયા હતા, તમને બધાને ખબર હશે. અને સાંજે પણ હું જાઉં છું, કારણ કે સવારમાં પ્રશ્ન નહોતું, એટલા માટે હું જાઉં છું અત્યારે. તો ગાઈઝ બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.